ભાજપે હાથ ધરી સેન્સ પ્રક્રિયા, ક્યાંક દાવેદારોનો રાફડો તો ક્યાંક માત્ર એક નામ સામે આવ્યું। વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપના નિરીક્ષકો દ્વારા રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો। ક્યાંક દાવેદારોનો રાફડો ફાટ્યો તો ક્યાંક સર્વાનુમતે એક નામ પસાર કરાયું। અમદાવાદની ઘાટલોડિયા સીટ પર સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠકથી ચૂંટણી લડે છે, જેને લઈ ભૂપેન્દ્ર પટેલની દાવેદારી પણ ફાઇનલ કરાઈ। નિરીક્ષકો સમક્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈ મૂકવામાં આવેલા પ્રસ્તાવને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો। આ તરફ સુરતની મજુરા બેઠક પર હર્ષ સંઘવીને ટિકિટ આપવાની માંગ કરાઈ। માંગને લઈ હર્ષ સંઘવીના સમર્થકો કાર્યાલય પર પહોંચ્યા। કાર્યકર્તાઓએ હર્ષ સંઘવીને જંગી બહુમતીથી જીતાડવા નિર્ધાર કરતા ગૃહમંત્રીને મજુરા બેઠકથી રિપીટ કરવાની માંગ મૂકી। અમદાવાદની વેજલપુર બેઠકને લઈ ભાજપે સેન્સ લીધી। આ સેન્સ પ્રક્રિયાને અંતે ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું નામ આગળ કરવામાં આવ્યું। એમસીના સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટનું નામ પણ સામે આવ્યું। આ બેઠક માટે પ્રદેશ મંત્રી અમિત ઠાકર અને એમએલએ કિશોર ચૌહાણના નામ પણ લેવાયા। દાણી લીમડા બેઠક માટેની સેન્સ પ્રક્રિયામાં હિતુ કનોડિયાના સમર્થકોએ દાવેદારી નોંધાવી। આ સીટ પર પૂર્વ મંત્રી ગિરીશ પરમારે પણ દાવેદારી નોંધાવી। જોકે આ બધા નામો વચ્ચે હિતુ કનોડિયાના નામને લઈ આશ્ચર્ય ઊભું થયું। કલોલ બેઠક પર દાવેદારોનો રાફડો ફાટ્યો। 30થી વધુ ઉમેદવારોએ કલોલ સીટ પર ઈચ્છા દર્શાવી। પાટણ પ્રભારી બીજેપી નેતા ગોવિંદ પટેલ, પૂર્વ ધારાસભ્ય ડોક્ટર અતુલ પટેલ, શહેર પ્રમુખ જે.કે. પટેલ, નગરપાલિકા પ્રમુખ ઉર્વશી પટેલ, એપીએમસી પૂર્વ ચેરમેન નવીન પટેલે ટિકિટની માંગ કરી, તો અન્ય પણ અનેક ભાજપના કાર્યકર્તાઓએ પોતાની દાવેદારી દર્શાવી।